સુરત શહેરમાં લાંબા ઉનાળા બાદ ગતરોજ રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। વરસાદ પડતા જ શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી, પરંતુ આ ખુશી લાંબો સમય ન ટકી શકી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ અને લાઇન સફાઈની જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે તેની પોલ પ્રથમ વરસાદે જ ખોલી નાખી હતી। ખાસ કરીને ઉધનાના ભીમનગર અને તેની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। વરસાદને કારણે ઉધના રોડ પર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। સ્માર્ટ સિટીના ટેગ હેઠળ જીવતા સુરતીઓએ હવે પાલિકા સામે સોશિયલ મીડિયા પર અને રસ્તા પર ઉતરીને રોષ ઠાલવવાનું શરૂ કર્યું છે અને તંત્ર પાસે આ નરક જેવી સ્થિતિમાંથી કાયમી મુક્તિની માંગ કરી છે।